વેલકમ બેક મિત્રો. તો આવી ગયા છીએ આપણે પાછા નવા વ્લોગમાં, જે આપણી નવી જગ્યા પર જઈ રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો રમેશ, ઈશ્વર ને સુરેશ ને હું અમે બધા નીકળ્યા છીએ એક નવી જગ્યા પર ફરવા માટે ને ફોટોશૂટ કરવા માટે, જે આવેલું છે મિર્જાપર ગામમાં. તો ચાલો આપણે ડાયરેક્ટ ત્યાં જગ્યા પર મળીએ. ફાઇનલી જગ્યા પર પહોંચી આવીએ છીએ, જે ગ્રીનલેન્ડ તરીકે પ્રખ્યાત છે મિર્જાપર ગામ પાસે. તમે જોઈ શકો છો કેવું મસ્ત વ્યૂ છે. ચાલો ડાયરેક્ટ ત્યાં મળીએ, ફોટોશૂટ કરતા સમયે ત્યારે મળશું. તો વાત એવી છે કે અમારા કિસ્મત એવા બની ગયા છે કે ગમે તે જગ્યાએ જઈએ તળાવ મળી જાય છે, જે તમે જોઈ શકો છો. આગલી જગ્યા પણ અમે ગયા હતા ત્યારે પણ તળાવ હતું ને અહીંયા પણ તળાવ છે. ને આ જગ્યાની ખાસ વાત એ છે કે આ કચ્છનું ગ્રીનલેન્ડ તરીકે પણ પ્રખ્યાત છે, એટલે આ જગ્યા પર અમે એક્સપ્લોર કરવા આવ્યા છીએ. આવી ગયા છીએ પાછા. તો હવે ગ્રીનલેન્ડ પર ફોટોશૂટ થઈ ગયું છે ને વિડીયો પણ બની ગયા છે. હવે અંતે અમે પાણી પીએ છીએ, થાકી ગયા છીએ, તરસ ઘણી લાગી આવી છે. તો હવે આપણે નીકળીએ નેક્સ્ટ લોકેશન, જે છે શિવપારસ. તો ચાલો ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ. તો ફાઇનલી એક નવી લોકેશન, એટલે છેલ્લી લોકેશન આજની પહોંચી આવીએ છીએ, જેનું નામ છે શિવપારસ. અમે બધા પહોંચી ગયા છીએ આ લોકેશન પર. ચાલો હવે ઉપર ચાલીએ, કેવું વ્યૂ છે આપણે ઉપર જતા જોઈએ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ સુખપરના શિવપારસ ઉપર. ચાલો ઉપર ચાલીએ, કેવું છે વ્યૂ જોઈએ. તમે જોઈ શકો છો આ જગ્યાનો વ્યૂ એકદમ બહુ મસ્ત જ છે. હજી સૂર્યાસ્ત થશે ત્યારે બહુ જ મસ્ત વ્યૂ દેખાશે. ફાઇનલી ચડીને ઉપર પહોંચી આવ્યા શિવપારસ ઉપર દર્શન કરવા માટે, જે ભુજના આદિયોગી જેવું જ છે. ફાઇનલી પહોંચી ગયા. બધા સ્નેપ મોકલવામાં બિઝી છે. તો ચાલો ફોટોશૂટ બાદ મળીએ. તો ફાઇનલી આ વ્લોગનો અંત અહીંયા જ આવે છે. આજના વ્લોગમાં આટલું જ. શિવપારસના ને કચ્છનું ગ્રીનલેન્ડ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ટાટા, બાય બાય.